રાજકોટમાં સહકાર મેઇન રોડ પર ગઈકાલે યુવકની હત્યાનો મામલો સામે આવ્યો હતો. ગઈકાલે સાવન રમણીકગીરી ગોસ્વામી નામના યુવાનની હત્યા થઈ હતી. આરોપીએ સાવન ગોસ્વામીને છરીના 7 થી 8 ઘા ઝીકી હત્યા કરવામાં આવી હતી. સમગ્ર ઘટના મામલે પોલીસે 2 આરોપીની ધરપકડ કરી છે. દર્શન ચૌહાણ અને વર્ષા દાતીની પોલીસે ધરપકડ કરી છે. મરણ જનાર અને આરોપી વચ્ચે છેલ્લા ઘણા સમયથી પ્રેમ સંબંધ હતો. પ્રેમ પ્રકરણમાં બંનેને અગાઉ પણ એક વખત ઝઘડો થયો હતો. તેમાં પોલીસે સાવનની ધરપકડ કરી હતી. આ મામલે પોલીસે વધુ તપાસ હાથ ધરી છે. ભક્તિનગર પોલીસ સ્ટેશન વિસ્તારમાં આવેલ સહકારનગર પાસે વર્ષાબેન ગઢવી એમના ઘરની પાસે એમનો જે પ્રેમી છે અવારનવાર એમને હેરાન કરતો હતો અને આ અનુસંધાને એક ખૂનનો ગુનો દાખલ કર્યો. તેમાં તેમનો પ્રેમી સાવન છે એનું મૃત્યુ નિપજેલું છરીના ઘાથી અને ઉપરોક્ત બાબતે એમનો સાથીદાર છે વર્ષાબેનનો એ પણ ઉપરોક્ત ખૂનના ગુનામાં સામેલ હતો ને આ બંને વિરુદ્ધ ભક્તિનગર પોલીસ સ્ટેશનમાં 103 BNS 103 એટલે કે ખૂન વિલંબનો ગુનો દાખલ કરેલો છે અને આગળની તપાસ પીઆઈ સરવૈયા સાહેબ કરી રહ્યા છે. હત્યા થવાનું મુખ્ય કારણ છે જે આ કામના આરોપી છે, મુખ્ય આરોપી વર્ષાબેન એમને આ કામના મરણ જનાર છે સાવન એની સાથે પ્રેમ સંબંધ હતા 4 મહિનાથી, છેલ્લા 4 મહિનાથી. ત્યારબાદ એમનામાં વચ્ચે ખટરાક થતા ને એમનો નવો પ્રેમી આવતા જેની વચ્ચે ખટરાક થતા અને ઝઘડો થતા અને એ બાબતે થયેલ છે. હત્યામાં મરણ જનારને 7 થી 8 છરીના ઘા છાતીના ભાગે થયેલ છે એવું જાણવા મળ્યું. અગાઉ એમની વચ્ચે માથાકૂટ બોલાચાલી થયેલી આ બાબતે સંબંધ ન રાખવા બાબતે એવું જાણવા મળ્યું. અગાઉ આ કામના જે આરોપી છે વર્ષાબેન એમની સાથે આ કામના મરણ જનારનો ઝઘડો થયેલો સાવનનો અને એ બાબતે ગુનો પણ દાખલ થયેલો સાવન વિરુદ્ધ અને પોલીસે એમને અટક પણ કરેલી. હાલ પૂરતું તો એવું કોઈ પ્રી પ્લાનિંગ જણાતું નથી. ઉપરોક્ત ગુનાના કામે આરોપી બંને ને વર્ષા અને દર્શન છે જેનો નવો પ્રેમી છે બંનેને પોલીસ કબજા હેઠળ છે અને પૂછપરછ ચાલુ છે અને ગુનાના કામે હથિયાર કબજે કરવામાં